વહેલી સવારમાં એક બ્લોગ અને 12 મિનિટ જાહેર વાટવા ગામ માટે મને કે લીલું લઈ જવું છે અને મને ખેતર માલિક જો કે આપણા હગા જ છે એ ક્યાંય બદામું ઘણી પડી છે વીણી લ્યો આપણે ફઈનો છોકરો આવ્યો એને બદામું ખાવા થાય એટલે આપણે વીણી લઈ અહીંથી પહેલાં જઈ બે ચાર તો એને ગોતી રાખી છે બાકી આપણે ગોતી લઈ અહીંયા પડી છે થોડીક પાણીમાં પડી ગઈ છે આ બધી ધોઈ નાખી એટલે હાલે એક બગડેલી હતી એક અહીંયા રખડે છે બધી પાકી થયેલી છે આપણે એક ગીસું તો ભરાઈ ગયું એક ગીસું ભરી લઈએ હજી આ સારી છે ખડમાં ગોતવી જોઈએ નથી અહીંયા રહી આ બધી ધોઈ નાખી એટલે એક નંબર બીજી કે પડી છે અધર એટલી બધી છે નહીં બદામ બધી તો અહીં હેઠ જ પડી ગઈ છે અહીંયા નજીકમાં પછી આ કૂવો આવી ગયો છે ત્યાં આપણે કોઈ કામ છે નહીં બદામ બધી ઘરે જઈને ધોવું પહેલાં આપણે જે જાહેર છે એ હરખોથી પૂરો બાંધી અને નીકળી પછી ઘરે જઈને નિરાય તો બદામ ખાવું અહીંયા છે પણ આ ફૂંકાઈ ગયેલી છે અહીંયા કૂવો એમાં પાણી ભરેલું છે અને એક કાચબો તરે છે દેખાય તો અહીંયા નહીં કૂવા અંદર આમાં નથી દેખાતું મોબાઈલમાં બાકી અંદર કાચબો છે બદામ જડી ગઈ કૂવાની પાયરે આપણા બાઇકમાં હતી તે કઈ પડી છે બે હતા નો ઘણી બધી વારો ટપી જાઓ એક બે અહીંયા ત્રણ છે પણ એ નથી હારી એકમાં પડી પણ એ કાચી છે યાની કે ફૂંકાઈ ગયેલી આ વાડીએ થાય છે એવું કાંઈ કોઈ ખાવાનું એટલું બધું નથી કે રોજનું થઈ ગયું એટલે કોઈ ખાતું નથી અમારા જેવા ક્યારેક જ આવતા હોય બહુ આમાં આવતા નથી એટલે બધી આપણા હાથમાં આવી અહીંયા ઓલા કાયતરાની આંબલી હતી એમાં એમ થયું હે બહુ જ હજી કોઈ ખાતું જ નથી એટલે કાયતરાય પાકેલા પડ્યા છે એમને બદામ આપણે ઘણી બધી વીણી લીધી છે બે ગીચા ભરાઈ ગયા છે હવે બાએ જાહેર થોડી ઘણી વાટ લીધી અને થોડી ઘણી કાલની વાઢેલી છે એ બધી આપણે લઈ ભેગી અને નીકળી એ પસાડ છે વારો પગમાં હલવાનો આપણે પોગી ગયા છે એના હાથમાં વારો લાગી ગયો એ લોહી કાઢ નાખા આયલા રાખે બીજું શું હોય બાય રહેવા દો હું ક્યારે લાવો ડાયરેક્ટ હાલો મારે હવે દુકાન જવા મોડું થઈ ગયું મોડું હવે પછી તડકો થતો હવે પણ ટાઈમે પોગવું પડશે ને કાંઈ વાંધો નહીં હાલો હું અત્યારે ભર લઉં આવડું બધી ના પડી પછી બહાર નો એમ જાય એટલે આપણે અહીંથી આ ખાચાનું બધી જાય ભેગી કરી લીધી મોટા ભાઈએ પૂરો આનાથી આજે જોહે નહીં આજ બાકી કાલ ભરી જાઉં અને થોડાક દીમાં આપણે નિરાયતે નવરા થાય એટલે ટ્રેક્ટર લઈને બધી એકાયરે ભર લઉં ત્યાં 2-4 દીમાં આવડો બધું વાઢી નાખશે હજી ક્યારે ઘણા લાંબા હે અમે તમે જોઈ શકો અમે રોડથી જાય સેટું નથી હવે ફટાફટ આ મોટો પૂરો બાંધી લેવા નથી દોરી આપણે લઈ વચ્ચે ભેગી અને પછી નાખી હોંડામાં અને નીકળી ગીચામાં બદામ એને થમાતી બહુ જાજી ભરાઈ ગઈ છે પૂરો આપણો બાંધો નાનકડો ખાવ થઈ ગયો એટલે હજી આમાંથી અડધી જાય લઈ લઈ ફટાફટ ભેગી કરીને પૂરામાં બાંધીને નાખું ગાડીમાં અને નીકળું આમાં જીવજંતુ એટલે પગમાં બટકું ભરતો વાંધો નહીં આ તો આપણે વાંથી અહીંયા લેવામાં બહુ વહમો પડી ગયો ક્યું કે આ ઝાઝો વજન નથી
આડાવરો બહુ ભાગતો હતો એક દોરીના કારણે, એટલે આપણે હોન્ડામાંથી બીજી દોરી કાઢી લીધી આપણી. હવાને ફટાફટ બાંધાઈ. બાવા વધારે મોડું થઈ ગયું. લીલો જે વાટતા હતા એ આપણે ભર્યું જ નથી, હુકેલું જ બધું ભરી લીધું. હવાને ફટાફટ બાંધું અને નીકળું. આપણે આવી ગયા ઘરે અને બદામ નાખી દીધી બધી પાણીમાં અને હરખીથી આને ધોઈ નાખી અને પછી આપણે આ ટેક હારીથી ગોતી લઈ. બાકી બધા આપણે ફઈનો છોકરોની બધા ખાહે. આમાં કંઈ સારી લાગતી નથી, આ એક લાગે છે. આ એક લેતા જઈએ આપણે અને ખાઈ બદામ. એ સારી બદામ હતી આપણે ખાઈ લીધી છે. હવે પાણો મારીને અને અંદરથી બદામ કાઢીશું. અહીંયા પાણો બદામ લીલી હતી, પાણો મારો ભૂકો બોલી ગયો. આવો ભૂકો નીકળો બધો. હવે આપણે આવી જઈએ ઘરમાં અને પછી વિડીયો એડિટિંગ કરી નીકળી દુકાને. આપણે નીકળી ગયા છીએ દુકાન માટે. કાફી મોડું થઈ ગયું એમ તો, પણ વાંધો નહીં. હવે ટાઈમસર જ વહેલા હારે જ પહોંચી જાઉં. ત્યાં માર્કેટ ખુલ્લી હતી પહેલાં શાયદ. બાજુમાં આપણે બને છે પુલ, એટલે ત્યાં નાખે ધૂળ. ના આપણને એક નવો ડાયવર્ઝન આપી દીધો છે આપણા વીરપુરના ફાટા આગળ જ. એટલે અહીંથી આપણે જાળવાના છે, અહીંયા ચાલવાનું રહે હંમેશા. કે પુલનો ઉપયોગ તો આપણે બહુ ઓછો કરવાનો થાય. એટલે હવે આપણે ફટાફટ પહોંચી જેતપુર આપણી દુકાને. તડકો વધી જાય બહુ જાજોથી પહેલાં. ફટાફટ પહોંચી હવે, કાફી મોડું થઈ જાય નકર. આપણે પહેલાં દુકાન ખોલી નાખી છે ને આપણે નિરાય કે નવરાત થઈને કમ્પ્લીટ બેઠા થઈ. ગરાગી બપોરની બહુ જાજી વાહન પડી ગઈ હતી, વાંધો નથી આવ્યો. જમી કાઢી નિરાયતે જ આપણે બેઠા છે. થોડીક જ વારમાં જાજી વાર નહીં લાગે ત્યાં પાછું ટ્રાફિક હમણાં ચાલુ થઈ ગયા છે. અને પછી આજ બહુ જાજુ કામ છે નહીં દુકાનમાં, કોઈ વસ્તુ નથી આજ કામમાં. સિર્ફ ગ્રાહક સમજાવવાના છે અને દુકાનમાં જ બાયણે ધૂળ ઉડે છે, એટલે સાફ સફાઈ કરવાની છે થોડી ઘણી. એ તો આપણે ચાલુમાં કરી નાખીશું. પાય થોડું ઘણું બોક્સને એવું બધું હરખું કરે અધર. અને હમણાં હેઠે થોડાક લેતા આવી સેમ્પલ બીજા, પછી ગોઠવી નાખીશું. અને દુકાનમાં આપણે કમ્પ્લીટ બોક્સ ગોઠવી નાખ્યા અને ભાઈ જાય છે નગરપાલિકાએ, થોડું ઘણું કામ છે એટલે. અને આપણે હજી બોક્સને બધું અહીંયા ગોઠવવાનું બધું સેટ ગોઠવી નાખ્યા, લેડીઝમાં જેન્ટ્સમાં ને એમ બધાય. અને આપણે આ ટેબલ થોડુંક પહેલાં પાછળ ખેંચી લઈ, પછી થોડીક વાર આરામ કરશું આજે. ત્યાં આપણા ગ્રાહકી ચાલુ થઈ ગયા છે. આજ ફૂલ તડકો છે, બહુ જ ગરમી છે બાયણ્યા. પાણી ગમે એટલું છાંટી તો કોઈ ફેર નથી પડતો અહીંયા. આજે બહુ જાજુ થકાઈ ગયું છે બાયણે ગરમીના કારણે. બાકી ગરાગીમાં તો ખૂબ મજા આવી છે આજ. અને હવે બાયણે થઈ ગયું અંધારું. થોડીક જ વારમાં આપણે દુકાન કમ્પ્લીટ સાફ કરી નાખીશું. અને ભાઈ અત્યારે કાચ જ સાફ કરે છે. કાચ સાફ થઈ જાય પછી નિરાયતે થોડીક વાર આરામ કરીને પછી નિરાયતે ગરાગી સમજાવીને પછી આપણે સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખીશું કે ડાગાડુગી ન રહી જાય. નીચેની લાદી કમ્પ્લીટ જ સાફ કરવાની છે. તે પછી આપણે અંધારું થાય દુકાન બંધ કરીને નીકળશું સીધા ઘરે. આજનો વ્લોગ એ આપણે પછી બંધ કરી દેવું. એને થઈ ગયું કમ્પ્લીટ અંધારું ને હવે આપણે દુકાનને કરી દેવું બંધ. અમારે જે અહીંયા નીચે લાદીને બધું સાફ કરવાનું હતું બધું કરી નાખ્યું હતું. બોક્સને એવું સેટિંગ કરી નાખ્યું હતું. કાચબાજ બધા હરખા સાફ કરી નાખ્યા હતા. એ હું દર ખલે બતાવતો એટલે આજકાલ મેં નથી બતાવ્યો. ને ડાયરેક્ટ આપણે હાંજે આવી ગયા હઈ. અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી. ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં.